morning, welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. 2025 પૂરું થવાને હવે થોડા જ દિવસોની વાર આમ કહીએ તો આખું વર્ષ વીતી ગયું અને હવે 2026 બેસી જશે. જૂના વર્ષમાં કંઈ એવી ફરિયાદ તો ન હોય, પણ જૂના વર્ષમાં ઘણી ખરી એવી બધી વાતો થઈ ગઈ હોય, બની ગયું હોય ઘટનાઓ કે જે આપણને ધાર્યું પણ ન હોય. ઘણું આ વર્ષમાં આપણે ધાર્યું હોય એ ન થયું હોય અને ઘણું વગર ધાર્યાનું થઈ ગયું છે. આ વર્ષમાં ઘણા મનગમતા સાથીઓનો સાથ છૂટી ગયો હોય, પણ એવા સાથીઓ મળી ગયા હોય જે જિંદગીભર રહી જતા હોય. આ વર્ષમાં કદાચ કોઈનો પ્રેમ પોતાનાથી છૂટી ગયો હોય તો એક નવો પ્રેમ મળ્યો હોય કે જે આજીવન ચાલવાનો હોય. ઘણા એવા ચહેરા સામે આવ્યા હોય કે જે આપણે ધાર્યા પણ ન હોય અને જીવનમાંથી દૂર થઈ ગયા હોય, પણ હવે એની સામે ફરિયાદ કરવાથી શું? જે થવાનું હતું એ થઈ ગયું અને જે થયું એ સારા માટે થયું. એટલે 2025 પૂરું થવાનું છે તો ના કોઈ એવી શિકાયત રહેવી જોઈએ કે આવનારા વર્ષમાં આપણે હજી સારી પ્રગતિ કરીએ. જે આ વર્ષમાં ધાર્યું તો એ ન થયું એ આવતા વર્ષમાં કરીશું, અને વગર ધાર્યાનું થઈ ગયું છે એને ખુશી ખુશી માણીએ. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખવાની કે બધું જ આપણે ધારીએ ને આપણને ગમે એવું મળે એ જરૂરી નથી. ઘણીવાર એવું પણ મળી જતું હોય છે કે જે આપણે ગમાડવું પડે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો મમ્મી પપ્પા ગયા છે મંદિરે, વિશાલ ફ્રેશ થાય છે તો ચાલો જઈએ કિચન તરફ. અડધી કામગીરી તો આપણી અત્યારથી શરૂ થઈ ગઈ હોય છે. તો ઓલમોસ્ટ બધું થઈ ગયું છે. મારું દૂધ રેડી થઈ ગયું હતું, એ પીવાઈ ગયું છે. આ મમ્મીનું ખજૂરવાળું દૂધ બનીને રેડી થઈ ગયું છે. હાંડવાનું બેટર થોડુંક વધ્યું છે. હવે જેને ખાવું હશે એને આપણે ગરમા ગરમ બનાવી દઈશું. દૂધ હજી આવ્યું નથી એટલે થોડું દૂધ બચ્યું હતું એની આપણે ચા મૂકી દીધી છે અને અહીંયા 2 ભાખરીનો લોટ બાંધી દીધો છે. તો ચાલો આપણે હવે લાસ્ટ ભાખરી કરવાની બાકી રહી છે. ભાખરી કરીને કમ્પ્લીટ કરીએ ત્યાં તો મમ્મી પપ્પા આવી જશે. તો જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવી ઠંડી હતી બહાર? ઋતુનું કામ કરે ને, ઋતુનું કામ કરે. તો અત્યારમાં જો મમ્મીને થોડી માળા અધૂરી છે એટલે એ માળા પૂરી કરે છે. ને પપ્પા આપણે મેન સાહેબ ખીજાણા. મેં પપ્પાને કીધું હતું કે પપ્પા મને વહેલો ઉઠાડ જોઈએ કે આપણે બેને પ્લેટું સાફ કરવાની, તો પપ્પા મંદિરે વહી ગયા. તો અત્યારે એકલા ગયા છે ઉપર. મને બધું પણ કહે. તો મેં કીધું નથી કાંઈ મને એને. તો પછી એને તમને ફોન કર્યો છે. તો અત્યારે જો સાફ કરે છે એ ઉપર. તો મેં કીધું હું પપ્પા પહેલા નાસ્તો કરી લઈ મસ્ત ગરમા ગરમ ભાખરી, નકર ઠરી જાય પપ્પા પછી ભાવે નહીં. હજી ભાવે નહીં ને? ભાવે નહીં. તો અત્યારે જો બે માટે મસ્ત ભાખરી અને આપણો ઘઉંનો પાપડ ને જાદુ. ચાલો પેલા નાસ્તો કરી લઈએ, પછી વિશાલ તો ઉપર છે, પછી ધીમે ધીમે જઈ મદદ કરો. મને એમ છે આપણે જાઉં ત્યાંથી ને અડધી પડતી તો નહીં ખી છે. પ્રેક્ટિસ થાય ને, પ્રેક્ટિસ થાય. તો એવું છે. ચાલો પેલા મસ્ત નાસ્તો કરી લઈએ, ત્યાર પછી આપણે જઈએ ટેરેસ પર. ફાઇનલી આપણે નાસ્તો વાસ્તો કરીને મસ્ત આવી ગયા છીએ ટેરેસ પર. માંડ ખવાણી બાપા અડધી ભાખરી. હેલો, વેરી ગુડ મોર્નિંગ. મોર્નિંગ માં અમારા વિશાલને કામે લગાડી દીધા છે. અરે પપ્પાની રાહે હતા કે પપ્પા આવે ને પછી આપણે પ્લેટો સાફ કરીએ. તો મેં પપ્પાએ નાસ્તો કરી લીધો. તો એટલે અમારે વિશાલે જો પાછળની સાફ જ કરી નાખી. હવે આગળની છે. મેં પપ્પાને કીધું, મેં કહ્યું પપ્પા આપણે બે બાપ દીકરી ઉપર જાઉં ને. તો મેં કીધું એને અડધી તો સાફ કરી નાખી છે. પપ્પા કે પ્રેક્ટિસ પડે નહીં કે એ બાને. હા આવ્યા. એટલે પેલા વિચાર પલાળી દે અમારા દીકરા, એમ તો અઘરી વાર સાફ થઈ જાય. આમ હું પલાળી છે, આ પલાળી છે. પેલા પલાળી દેવાય પછી બસ સાફ કરાય. તો ફટકીમાં લઈ જાય. આગળ હાલો શીખાવ માણસો પપ્પા નો હાલે. બધું હાલે એમાં સરખું આવડે અત્યારે એટલે ન શીખ્યા હોય જો આમ પેલા નાખે ને. હા એટલે બધું ઓગળી જાય. પાછ કેટલા ટાઈમ થી પપ્પા આપણે સાફ નથી કરી તો એટલે થોડીક વધારે ચરક ને એવું જોઈતું હોય ને કેવડા આવે. तो भाई सोलर प्लेट जिन जिन के घर पे है वो साफ करना जरूरी है क्योंकि हाँ साफ करा के चालू बरसा दे. हाँ मारो विशाल नो फोटो आम मूकी देवो छे सोलर में. વિશાલ પપ્પા આવડે આવડે 2 વખતથી બિલ ભરવાનું આવે છે. એટલા બધા કિલોવોટ નું સોલાર છે તોય કારણ કે પ્લેટ સાફ થતી નથી. હા
એટલે ઉત્પન્ન ન થાય. અને અત્યારે તો ફૂલ શિયાળો છે તો તડકોય સારો પડે છે. એટલે થાય હવે થાય એટલે મસ્ત ક્લીન થઈ ગઈ પ્લેટ. વાળા ઢગ કરે તડકો કઈ પડે નહીં. હા શું થાય? વિશાલ તમે જણાવો જે લોકોના ઘરે સોલાર હોય એને કેટલી વાર સાફ કરવાનું? અઠવાડિયે એકવાર. અને અમે કેટલી વાર કરી છે? મહિને એકવાર. આપણી સોલાર પ્લેટ વોશિંગ થાય છે કારણ કે ટાઈમ જ નહોતો રહેતો હમણાં તો વોશ કરવાનો. તે જનરેશન જેટલા પ્રમાણમાં 4 kgના પ્રમાણમાં 4-4.5 કિલોવોટ જેવું છે તો એ પ્રમાણમાં જે પ્રમાણમાં ડ્યુરેશન આવવું જોઈએ ને એ પ્રમાણમાં ડ્યુરેશન જ નહોતું આવતું અમારે. એટલે અમુકનું ઉલટાનું બિલ ભરવાનું આવે. એટલે વચ્ચે તો વાદળછાયું વાતાવરણ હતું, વરસાદ હતો, પણ હવે પ્રોપર તડકો પડ્યો એટલે પ્લેટ એકદમ ક્લીન કરી નાખીએ ને એટલે મસ્ત ડ્યુરેશન થવા મળે. એટલે જે લોકોના ઘરે સોલાર હોય એને પ્લેટ સાફ કરવી. આજે મારે થોડુંક લેટ થઈ ગયું છે, બાકી સૂર્ય ઉગે એ પહેલાં, અધરવાઇઝ સૂર્ય આથમે પછી એ સમયમાં પ્લેટ તમારે સાફ કરવાની. બાકી અત્યારે છે ને જનરેશન ચાલુ હોય આનું સૂર્ય ઉગે એટલે. તો ચાલો ફટાફટ પ્લેટ વોશ કરી નાખીએ, ત્યાર પછી આપણે જઈએ નીચે. બધી જ પ્લેટો અમારી સાફ થઈ ગઈ છે, હવે લાસ્ટ એક બાકી રહી છે કમ્પ્લીટ. હો વિશાલ હાલો ઈમાનમાં અડધી ભાખરી જાદુ અને ઘઉંનો પાપડ. ભૂખ લાગી છે આજે. મસ્ત ચકાચક થઈ ગઈ છે. ચાલો હવે જઈએ નીચે. ફાઇનલી અમાર વિશાલ ઇન ધ એન્ડ હતા. કેવું રહ્યું? બહુ મસ્ત. ચાલ પીવાની મજા આવી. ભાખરી ઘેટી કે ના ને અડધી ભાખરી હતી ને. હતી ને થઈ ગઈ. પાપડ જ નો શેકી દીધો. તો હું ખાધું આરે ભાખરી ચાલુ છે. ઓહો. કારણ કે મમ્મી આજે નીકળે છે મુંબઈ. એટલે શા માટે જાય છે એ આપણે જ્યારે મમ્મી પાસે જાશું બપોરે ત્યારે એ તમને લોકોને જણાવશે કે શા માટે અચાનક મુંબઈ જવાનું નક્કી થયું છે એમને. કારણ કે ઇમરજન્સીમાં જવું પડે એમ જ છે. એટલે મેં કીધું આપણે ઘરે જઈ અને એના જ થ્રુ સાંભળીએ કે ભાઈ શા માટે એને મુંબઈ જવાનું થયું છે. અને આપણે અત્યારમાં જ મારે થોડું કામ હતું પાર્સલ રિલેટેડ, એ મેં પતાવી દીધું કારણ કે અત્યારે બપોર સુધી મમ્મી અવેલેબલ છે. કારણ કે બપોર પછી તો એનું પેકેજિંગ બાકી છે, થેલો બેલો પેક કરવાનું. એટલે મને કહે કે બપોર સુધી તને હું તારે જે બનાવવું હોય ને બનાવી દઈશ, તો મને વહેલી કહી દેજે. તો તેનું 8:45 વાગ્યામાં કહી દઉં ને તો 12 વાગ્યા સુધીમાં બનાવી નાખે. પછી મુંબઈ જવું એટલે બેગ તો સરખું પેક કરવું પડે. તો ચપ્પલ બાકી વિશાલ મસ્ત આવી ગયા હવે એના. વિશાલ તમારી આંખ કેમ આમ ઓલી લીલી લાગે છે, લેન્સ પહેરી હોય એવી? હા છે જ ને. વિશાલ છે એક બે મેં બહુ મસ્ત કપલ પેર જોઈ છે ઇન્સ્ટાગ્રામમાં. ઈ જ આપણે પહેરવાની છે આપણું જ્યારે બેબી શોર ફંક્શન હશે ત્યારે. એટલે વિશાલને જે બતાવ્યું નથી મેં કીધું કાંઈક નવરા થાય પછી મેં કીધું બતાવું. મેં સેવે કરી રાખ્યું છે, બહુ સરસ છે આખી પેર. એટલે અમરેલીમાં જ છે પણ ક્યાં ઓલામાં કઈ જગ્યાએ શોપ છે એ મને નથી ખ્યાલ. એટલે તમે જોજો અને મને કહેજો. રેડી? પછી આપણે ધીમે ધીમે ફંક્શન નજીક આવશે એમાં આપણે બધું સિલેક્શન માટે જાશું. કારણ કે હું આખો મહિનો ફ્રી જ નથી એટલે પહેલા તો તારું બતાવવું જોશે. હા આજે જો બધું પેકિંગ કરવાનું સુરતનું, Okay. સાંજે તો જવાનું છે. હા વિશાલ કાલ સન્ડે છે, કાલ પછી શું પ્રોગ્રામ છે? અને વાડીએ જવું જ નતું કે દીધે. હા હવે આરવીન પેલે પૂછી જોઈએ કે મેડમ આવશે કે નહીં આવે. એને કે સવારે ઠંડી હશે એ ઠંડી એટલે પછી વહેલું ઉઠવું જોઈએ પેલી શરત. 10 વાગે વાડીએ જઈએ પછી મજા ન આવે. નો આવે વિશાલ. તો આપણે 10 વાગે રિટર્ન થવાનું છે. હા, એટલે ઠંડુ વાતાવરણ હોય ને તો એ ગાંઠિયા ખાવા મજા આવે. 8 વાગે જવું પડે. 8 વાગે ઘરેથી નીકળવું પડે. ઓકે 7:30 એને ગયા ત્યારે આવું જવું. અહીંયા આવી જવું પડે. આજ વાત કરશું એને શું કહે છે શું નહીં. ફોન કરજે. અને મારે એક તો પેલા તો ગાડી નથી. આને કયો કે ગાડી લઈ દે નવી કા મને 4 વ્હીલ શીખવાડે કે મારે આઈબ્રો કરાવવા જવું છે તો ઈ તો ટાઈમ નથી રહેતો મારે. છે એક્ટિવા છે, 4 વ્હીલ છે, જે મજા આવે. મારી 2 વ્હીલ છે. તઈ હું પણ ટાઈમ જ નથી રહેતો જવાનો. છોકરું લેવું તો એનું શું થયું આપણે હું બુલેટનું. ઈ લઈ દેવાનું છે ને ઓગસ્ટ મહિનામાં. જો ઓગસ્ટ મહિનામાં ગમે એક સરપ્રાઈઝ આવશે, કા મેં પસંદ કર્યો એ સરપ્રાઈઝ, અધરવાઇઝ બુલેટની સરપ્રાઈઝ. એટલે ગમે એક મોંઘી સરપ્રાઈઝ આવશે. તમે વિચારી શકો છો કોની મોંઘી સરપ્રાઈઝ હોય એની કરતા મારી. તો હવે એને ડિસાઈડ કરવાનું છે. બુલેટ કહે તો હું બુલેટ લઈ દઈ. અને તું જાજુ કમાસ કે હું કમાસ એને મારી એમ નહીં પણ તમે જે નક્કી કર્યું એની કરતા મારી તમને દેવાની મેં ફોરન મેં તેમ કરી નાખ્યું. એનો વિશાળ ગિફ્ટ આ તમારે. એમ નહીં ગિફ્ટ નું વિચારવું ઈ જ મોટી વાત છે. કહી દો ને તમે ફોરન બધાને. હું નાનો હતો ત્યારથી વિચારતો હતો મારે 4 વ્હીલ લેવી છે. એટલે ઈ વિચારવું ઈ જ મોટી વાત છે. એટલે હું તમારા માટે વિચારું છું એ બહુ મોટું છે એમ. તો સારું કહેવાય. પેમેન્ટ પછી ગમે એ કરે, બે એક જ છે યાર. જો બે મેચિંગ એટલે મેચિંગ કર્યું હોય બ્લેક બ્લેક. અરે રે તો જોશું આપણે બુલેટ લેવું હોય તો બુલેટ, અને મેં જે સરપ્રાઈઝ વિચારી છે ઈ લેવી હોય તો ઈ. પેમેન્ટ તો તમારે જ કરવાનું છે. હા હજી તો ઘણી વાર છે બર્થડે. ઓગસ્ટ મહિનામાં. આ સારું છે વિશાલના હર બર્થડેમાં મોટી મોટી એને ગિફ્ટ આપણે આપવાની. હા આપણે જાણે બહુ દેતા હોઈએ એમ.
તે ચાલો બહાર જઈએ હમણાં ઓફિસનો ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો છે સારું ચાલો કિચનમાં આવી પણ ગયા છે કિચનનું કામ પણ ખતમ થઈ ગયું છે અહીં તમે જોઈ શકો છો કે રોટલા બનીને રેડી થઈ ગયા છે અહીંયા મસ્ત ભરેલા કારેલાનું શાક વિથ બટેકા એકદમ જોરદાર ડિલિશિયસ રેડી થઈ ગયું છે અને મારી માટે થોડું સીતાફળ બચાવીને રાખ્યું હતું પણ મેં કીધું રસોઈ કરીને પછી મેં કીધું નિરાતે ખાય વિશાલને આપણે રાહ જોઈ પણ કાંઈ આવ્યા નહીં એટલે આપણે હવે આપણું કામકાજ છે એ તો કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો હવે મસ્ત સીતાફળ ખાઈને નાસ્તો કરી લઈએ થોડોક કારણ કે હજી વાગ્યા છે જસ્ટ 11:30 અને રસોઈ થઈ ગઈ છે અને મમ્મી પપ્પા બહાર બેઠા છે તમને પહેલાં મળી લઈએ આને કહેવાય સાચો સાથ ભાઈ આ હબ કહેવાય હપ મારા મમ્મી કરતા હતા તે મારા પપ્પા હથવારો દે મમ્મી પાસે ખાય છે કે ખાવાનું ચાલુ હોય પાછું સિંગ કે નહીં શરદી ને ઉધરા એટલે પછી ખાય ને હા ઈ વાત સાચી એને શું લાગે વળગે કે ઓલે ઠોકા આવે વાહે સિંગ ગરમ હે ખાવે તો ઉધરા આવે એવું લાગે તો આઈસ્ક્રીમ ખાઈ લેજો પાછો આઈસ્ક્રીમ તો થાય આઈસ્ક્રીમ પપ્પાને હમણાં હારું ખવડાવીએ ને ઓલી બાસુંદી છે અંગુર રબડી છે ટાઢી એટલે ઈ બધું આમ ગરમ પડે આમ ગરમ ને આમ ટાઢું બપોર થયા છે હમણાં બપોરા થઈ ગયા છે બપોરા મસ્ત ભરેલા કારેલા કાલ પપ્પા જાવું છે આપણે સવારે ગાંઠિયા લઈને કાલ રવિવાર છે કાલ રવિવાર છે હા, તો જવાય. હા, પણ એને તો સાંજે 6 વાગ્યાની બસ છે ને હા હવે કહેતા હતા કે આજે હું બધું પતાવી લઈશ સાંજ સુધીમાં પછી કાલ નહીં હોય તો એ કે જાહું તો જાઓ પ્રોગ્રામ ખાવો ને ગાંઠિયા ગાંઠિયા અને ફાફડી પપ્પા ઓલે ફાફડી ચાયથી ભરીને જાહું આપણે ચાય કેટલી પી લેવું. કેટલી ભરીને ચા ભરીને જાઓ. મમ્મી આપણે તો આપણો પ્રોગ્રામ કરીને ખબર હોય ખાવું ન હોય પણ ભેગું પાછું એને લેતા જઈએ મમ્મીને જો લેતા જાજો પપ્પા વૈયા નો જતો મૂકીને હવારે અમે બેન તમે હા તો અત્યારે જો રોજ એટલી બધી સિંગ લેવાઈ ગઈ છે પણ રોજ થોડી ફોલી મમ્મી ઓલી ચીપટીઓ દુખવા માંડે આંગળીની તો હચોડું ઓલું થઈ જાય અચ્છા તો મમ્મી અંદર પાણી નો જાય ને ઓકે હવાર હું વિચારતી હતી મેં કીધું મમ્મીએ ધોઈ કા સિંગ ને ઠીક પછી પડી જાય ને ખોબા ખોલો મારું ઓકે ઓલા અંગૂઠા રહી જાય અરે તો પપ્પા ચીપટીઓ દુખવા માંડે આંગળી ને અંગૂઠાની એટલે ઘાવર ન લાગે હમણાં અમુક 8-10 વર્ષ ખેતી કરીને થયા હુવાળા થઈ જાય એટલે વગાડ્યા પછી આવું તઈ ભાઈ મિસ્ટેક આવે મિસ્ટેક આવે તમને આવે છે કે નહીં મને તો કાંઈ આપણે જવાનું છે થોડું બેંકનું કામ પતાવવા માટે તો ઈ પતાવશું ને ત્યાંથી મારે પેકેજિંગમાં જવાનું છે તો ડિસ્ટન્સ બે વચ્ચેનો ખાલી એક ગલીવાનો જ ફેર છે મારા મમ્મીના ઘર ને બેંક વચ્ચે તો પાછું ખોટું જમવા આવવું અને વિશાલ ત્યાં પાછા મૂકવા આવે ને એ બધું લાંબુ થઈ જાય અને આજ તો મમ્મીની ટ્રેન છે એટલે 6 વાગે તો ઘરને લોક લાગી જાય એટલે 6 વાગ્યા પહેલા મારે બધું પતાવવાનું છે તો રસોઈ બની ગયો વિશાલની વાત છે આપણે એ આવે ત્યાં મસ્ત નાસ્તો કરી લઈએ થોડો ઘણો અને ત્યાર પછી આવે એટલે બપોરા મારા ન્યા છે તો ન્યાના બપોરામાં શું છે એ તમને બધાને ન્યા બતાવો ફાઇનલી બપોરની જર્ની આપણી શરૂ હતી સાસરિયામાંથી ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ પિયરમાં અને સીધો પડી ગયો છે 5 કલાકનો ગેપ તમને લોકોને વ્લોગમાં બતાવો કારણ કે બેન કરતા હતા પાર્સલ પેકેજિંગ કારણ કે જેમ તમને લોકોને ગઈકાલના વ્લોગમાં બતાવ્યું એ પ્રમાણે કે શા માટે ગયા હતા સ્પેશિયલી શોપિંગ માટે અને કઈ શોપિંગની ખરીદી કરી છે એ તમને થોડીક વાર રહીને બતાવીએ પહેલાં તો સ્પેશિયલ મમ્મી જાય છે મુંબઈ અને એ પાછું સડનલી અને એ પાછું થોડું ઘણું 4-5 દિવસ કારણ કે તો બધાને ખબર જ છે કે વિશાલ મુંબઈ જાય છે એટલે બપોરે 2 વાગ્યાના બેઠા હોય તો એ દિવસ આખો ટ્રાવેલિંગમાં જાય 2 દિવસ રોકાય પાછા બીજા દિવસે બસ મળે એના વળતે દિવસે આવે તો સેમ મમ્મીની સિચ્યુએશન એવી જ છે કે ભાઈ આજે જાય છે કાલે પહોંચશે પછી એનું કામ હશે 2 દિવસ ઈ પતાવશે પછી વળતે દિવસે બપોરે એને બસ મળશે ને પછી એને ઓલે દિવસે ઉતરશે તો સેમ સિચ્યુએશન વિશાલ જેવી થઈ ગઈ છે મમ્મીની તઈ હું અત્યારે જો હવે તૈયારી થાય છે જવાની હા ફૂલ તૈયારી હાલે તૈયારી હાલે અને આજ બપોર સુધીના ઓર્ડર મમ્મીએ બધા રેડી કરી દીધા છે આપણને પેકિંગ થઈને ગયા હા ઓ બધા મેં કરી દીધા અને પેકિંગ હવે બધી વસ્તુ પાછું ઠેકાણે મૂકતી જાય સાચી વાત છે કારણ કે 6 દિવસ મમ્મી નો હોય એટલે બધું હરખું કરવું પડે આ તો રોજ ફરસાણ હતું તો રોજ ખોલવાનું આવતું ખોલવાનું આવતું તો આપણી નજર પડતી હોય અને હવે એ બધું પાછું ઠેકાણે વ્યવસ્થિત કરતું જવું પડે અને સાબુદાણા ટમેટાની વેફર મમ્મી સ્ટોકમાં કરીને જાય છે એટલે આવે એટલે સીધું ફરસાણ બનાવવાનું આપણે રે પછી તે પાર્સલ સીધા કરવાના રે ઓકે અને જાય છે મમ્મી શા માટે મુંબઈ બહુ બધા પૂછે છે કે મમ્મી શા માટે અચાનક મુંબઈ નીકળે છે મને લીધા વગર એમ મુંબઈ ભાઈ અચાનક મમ્મીને જાવું તો નથી અત્યારે પણ મારા માસા ઓફ થઈ ગયા સગા માસા સગા માસા
એટલે મમ્મીના સગા માસા એની ગુજરી ગયા ક્રિયા છે એટલે એટલે આપણે અગ્નિ સંસ્કાર તો થઈ ગયો છે પણ હવે એને દશા અને પાણી ઢોળની જે વિધિ હોય આ જે ક્રિયા હોય ને એમાં જાય. ઓકે તો ઈ છે ક્યારે? પ્રમ દિવસ છે ને? કાલ તો તમે પૂછશો. કાલે આજે શનિવાર છે, હા. કાલ રવિવારે પહોંચશું હમ અને સોમવારે એક મંગળ બુધ ની પાણી સોમ મંગળ નું છે, બુધવારે Okay. બેસી જાવું. ઓકે પાછા બુધવારે બેસીને ગુરુવાર અમરેલી, હા, તો વિશાલની જેમ જ ઈ રીતે જ છે. પણ કારણ કે 2 દિવસ તો આવક જાવકમાં ઈ થાય. વિશાલ ઈ જ કહે છે કે ઈ એક ખોટું છે, ત્યાંથી છે ને રિટર્ન બસ ન થાવતી 2 વાગ્યા સિવાય. એટલે એવું છે. તો મમ્મી આજે નીકળે હું છે જવાનું છે 2 દિવસ ને ભાંગવાના છે 5 દિવસ. 5 દિવસ, કારણ કે આવા 4 જવામાં દિવસ તો આવા જવામાં વ્યા જાય, તો 2 દિવસ જવાના ને 2 2 દિવસ દિવસ આવવાના, એવી રીતનું થાય છે. અને થયું તો શું, એટેક આવી ગયો કે? નહીં, બીમાર જ હતા ને અમે ઉંમર થઈ ગઈ હતી ને બીમાર હતા. ઓકે, ઉંમર લાયક હતા અને આ રીતનું દુઃખદ અવસાન થયું છે. એટલે મમ્મી સ્પેશિયલ મુંબઈ આ કારણોસર જાય છે. બાકી આવડો મોટો ધક્કો તો મમ્મીને અત્યારે આમનો ફરવા જવાનું ભેગું થાય એમ જ નથી. પણ આ રીતિ દીદી ફોન આવ્યો તો તે કે 2 દિવસ રોકાવ અને એને આવો. કી, અરે. મેં કીધું આ વખતે ચારકોપ બાજુ તો વાહે જ નહીં. ઈ તો ખાલી દહીસરથી જ ન્યાથી ત્યાંથી પણ સમયગાળો જેટલો ટૂંકો છે, કોઈની ઘેરે નહીં નીકળાય. કોઈની ઘરે નહીં નીકળાય અને જે કામ માટે ગયા હોય ત્યાં થોડીક હાજરી આપવી પડે, પછી જવું પડે ને. એટલે જ ને. તો ઈ રીતનું છે ભાઈ, દુઃખદ અવસાન થઈ ગયું છે મમ્મીના સગા માસાનું, એટલે મમ્મીને જવું પડે છે કારણ કે કોઈક એકને ઘરમાંથી નીકળવું પડે એવી રીતે. તો પપ્પાને સાઈડ ચાલુ છે કારે બધી, એટલે ઈ નીકળી શકે એમ નથી અને કમ્પલસરી મમ્મીને જવું પડે એમ છે. નકર મમ્મી કહે કે ભાઈ હું જાઉં 5 દિવસ તો સેટરડે સન્ડે તો હાલો 1-2 દિવસ આપણે ડિલે થઈ શકે, પણ મમ્મી કહે કે તમારે કરતાં જાજી ટેન્શન મને છે કે ઓર્ડર એટલા બધા ભેગા થઈ જાય, પછી હું 2 દિવસ સતત નવરી નહીં થાઉં. એટલે અને હવે પેસુટીમાં કેમ છે મમ્મી, બહુ બધાની કોમેન્ટ છે કે તમારા મમ્મીને આરામ કરાવો. પણ હમણાં 2 વખત થઈ ગયું આવું. 2 વખત આવું થઈ ગયું. એટલે મામી અહીંયા ઓલા ઘણા ખરા મમ્મી કવડીનું મને ઈ કીધું. મને મુંબઈ દયા મામીને વાત કરી છે, તો Okay. એને કીધું કે તમે અહીંયા આવો ને હા, ત્યાં હું ઈ કે ન્યા કોક મંત્રી દે છે. ઈ મંત્રેલી જ કીધી. હા. ઈ કે આમ નામ આપણે ઈ અથવા દોરા કોઈક તને બાંધી હા, દેતું ઈ. હોય તો ઈ હાલે, અને કદાચ જો એમાંથી એક દોરો તૂટી જાય તો આપણે હાથે ઈ બીજા દોરા નડાડીને બાંધી દે ને તોય હાલશે એમ. હા, તે એને કીધું કે ઈ રીતના કરો. મેં કીધું વાંધો નહીં. અને પછી કે ખસવા પણ જ નહીં એમ. એટલે એવું છે. એટલે આ રીતનું મમ્મીનું આખું છે. અને માંડ આજે અંજળ આવ્યો છે પાર્લરમાં જવા માટેનો મારે, તો થોડું ઘણું કામ છે એ આપણે પતાવી લે પાર્લરનું, અને મમ્મીને હજી થોડું ઘણું લેવાનું છે માર્કેટથી, તો એ પતાવી દઈએ. અને મેન તો મમ્મીએ કાલે ચપ્પલની જે શોપિંગ કરી હતી કઈ લીધા હતા, કારણ કે લાસ્ટમાં તો બહુ મોડું થઈ ગયું હતું અમારે, તો તમને લોકોને બતાવવાનો ટાઈમ નહોતો, તો રિટર્ન આવીને ચપ્પલ બતાવે કે ભાઈ મમ્મીએ કેવા ચપ્પલ લીધા છે. તો હાલો મમ્મી તમે બાકીનું બધું હમું નમું કરો, ત્યાં હું પાર્લર જઈ આવું. અમારે જો હજી વાસણના સિક્કા પડ્યા છે. આમ જો ખડકલા અમારે અખંડ હોય જ કારણ કે જો બધામાં ફરસાણ ને ઈ બધું ભર્યું હતું ડબ્બામાં, ચોકી ની બધું, તો મમ્મીએ અત્યારે બધું ક્લીન કરી અને હવે ઠેકાણે મૂકતા જ જાય, વાસણ ચડાવતા જ જાય. એ બધું વ્યવસ્થિત કરતી જાવ. અને Okay. હજી રસોઈ કરવી છે. હા હજી રસોઈ બાકી છે કા? એવું છે. હારું હાલો હું જઈ આવું. હા, તું જઈને આવ્યા પછી જઈ આવ.
શોપિંગ કરીને આવી ગયા છીએ કિચનમાં, કારણ કે મમ્મીને જવું હતું તો થોડો ઘણો નાસ્તો લીધો, મમ્મીને ન્યા લઈ જવા માટે થોડો ઘણો નાસ્તો લીધો, બટક નાસ્તો કરવા માટે. અને અહીંયા મમ્મીએ નાસ્તાના ડબ્બા ભરી દીધા, કારણ કે અમારો નાસ્તો તો ભાવે છે. પપ્પા માટે ફરસી પૂરી કરી સ્પેશિયલ, કારણ કે માંડવી પપ્પા પાક કર્યો, શક્કરપારા કર્યા અને ફરસી પૂરી કરી, અને એને ખજૂર પાક. ખજૂર પાક ને ફરસી પૂરી. હા, એટલી આ 4 આઈટમ, કારણ કે પૂરી હોય ને તો સવારે 4 મજા આવે. નાસ્તા એટલે પૂરી ખાય, ઘઉંની પૂરી અને ફરસી પૂરી. હા, અને બાકી બધું અત્યારે સાઈડ ઉપરથી આવે ત્યાર પછી ખાવા માટે ખારી શીંગ ને એવું બધું થોડું થોડું જે હોય. અને મમ્મીને આપણે કહેવાનું સ્પેશિયલ કે મુંબઈ જાય એટલે મારી માટે કાંઈક ગિફ્ટ લઈ આવે, કારણ કે હું જાત તો મારે મુંબઈ શોપિંગ બહુ મજા આવે, કારણ કે ત્યાં કટલેરી એટલું મસ્ત મળે, ચપ્પલ એટલા મસ્ત મળે, પછી ટોપ ને બધું બધાને ખબર જ છે, ડ્રેસ એટલા સરસ મળે, કારણ કે આમ ખરીદી મારી સુરત ને મુંબઈની જતી બધી. તો હવે અત્યારે તો મમ્મી જાય છે એટલે મમ્મી મારી હાટુ કાંઈક ગિફ્ટ લેતા આવજો, તમને જેવું ગમે એવું. નજીકમાં જે કઈ સારું મળતું હશે તો લેવું, કારણ કે બીજે તો બહુ કઈ આગે તો બીજા તો મમ્મી કે જવાના નથી. કાઈ નહીં, નજીકમાં જે સારું લાગે, ફૂલ વિશાલની જેમ ફૂલની તો ફૂલની પાકડી લેતા આવજો. જાપું એટલે લેતા આવશું પાકું. એટલે અત્યારે તો કઈ ટાઈમ નથી રહ્યો, એટલે મમ્મી કહે કે અહીંયા જાવું પછી વિચારજો. નકર તો હું કહું મમ્મી કે તાર પાસે બધું છે, હું લાવું બધું છે પછી હું લાવું, અને તું પાકીટ નું તો નામ જ નહીં લે. પાકીટ મમ્મી, પાકીટ તો મમ્મી મારી પાસે મિની પર્સ છે, પણ આમાં એકવાર હમણાં એવું થયું કે પર્સ પડ્યું ને મારા હાથમાંથી, તો આમાં સિક્કા ની બધું હોય ને, પર્સ પડે એટલે બધું નીચે પડે. એટલે કઈક પર્સ મારી હાટું કાંક સારું આમ તમને લાગે, કારણ કે મારી પાસે પર્સ તો છે પણ બધા મોટા છે. હવે પાછા નાના ભેગા કરવા. હવે નાના ભેગા, નાનામાં તો મમ્મીને જેવું ગમે એવું, નકર આપણે આ તો જિંદાબાદ છે જ. એટલે મિની મારે ગમે ત્યાં રહી જાય, મારો પર્સ વર્સમાં ગમે ત્યાં ખીચે વિચામ રહી જાય. એટલે ઓલા મોટા તો હવે, કારણ કે બેગ મારે આરો જ, આમ જો મારે આ બેગ અમારે કન્ટિન્યુ મારે ભેગું જોઈએ, કારણ કે ઓર્ડર રિલેટેડ બધું ડિટેલ એમાં હોય, ગમે ત્યારે ફોન આવે તો ગમે એ બધું કરવું પડે. કાઈ નહીં, વાંધો નહીં, હશે તો લેતા આવી. હાલો હવે હું ઘા કરી નાખું. હા, મમ્મીને મુંબઈ જવાનો સમય થઈ જશે હમણાં, તો ચાલો અત્યારે પરોઠાનો લોટે બંધાઈ ગયો છે, અહીંયા ચાય મૂકી દીધી છે, તો ચાલો હવે પરોઠા મમ્મી કરે એટલે હું થોડું ખાઈ લઉં પછી જઈએ. પરોઠાનો નાસ્તો થઈ ગયો છે, મમ્મીનું બેગ પેક થઈ ગયું છે, ફૂલ ઉતાવળ, કારણ કે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હજી લઈ ગયા પહોંચું. અરે પપ્પા મને મૂકવા આવે છે એટલે આપણે બેગ ચડાવીને રેડી થઈ ગયા છે. મારી હાટુ કાંક લેતા આવજો ભૂલા વગરના. પાકું. અને હેપી જર્ની. થેન્ક યુ. સારું હાલો. વાગી ગયા છે 7:45. તમને લોકોને જર્ની બતાવી અમારી કે મમ્મી જતા રહ્યા છે, ત્યાંથી આપણે આવી ગયા છે પાછા ઘરે, અને બધાય મળી ગયા છે. જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી? ફર્સ્ટ ક્લાસ. અમારે ફર્સ્ટ ક્લાસ મસ્ત ખાઈ લીધું છે, સરસ. હવે ઘરે જઈ છીએ હવે. ચલાલા પાછા. મસ્ત ઢોસા ખાઈ લીધા. વિશાલે આજે હોલ ડે કેવું કર્યું? હું એકલી હતી આજે. શોપિંગ માટે મારો ભાઈ જોડે જ હતો. સાચી વાત છે. હું મૂકી દીધી, મેં કીધું ભાઈ બેન નીકળી ગયા શોપિંગ કરવા. વિશાલ થાય કરે એટલે સારું કે કોઈ જગ્યાએ દર્શક હોય ને તો ક્યાં નક્કી જાય કે હાલો ઘરે કાઈ નથી લેવું કે જીજુનું મારી જેમ છે, ફટનારાનું પતિ જવું જોઈએ. બધાયનું બધી અલગ જગ્યાએ હોય, પાયર પાય હું એમ જ કરું. એટલે મારે તારી પાસે રહેવું પડે છે. ત્યાં લાડ લડે હાલે એનો હાલે એનો હાલે. અમાર જીજુ કે શાંતિ, તમે શોપિંગ કર્યા કરો. હા, ફ્રી કરી દીધા. ફ્રી કરી દીધા. એવું છે. અને રોકાઈ જવાનું છે કે ના દાવાનું રહેવા છે ને ઘણા એને કીધું તમે હો, મેં કીધું એને એક જોડી, મેં કોઈ કપડાનું બાનું હોય ને તો મમ્મી કહે કે કપડા એને આઈને રાખવા છે આપણે એક જોડી. એક બે જોડે રહેતા પણ હવે પાછા લેતા આવે જો લેતા આવે છે મેં કીધું મેં ભલે રહ્યા. તો એ પાછા મોકલી દીધા. નકર એ વિશાલ કહે કે એ કે કેવું સારું છે, એ કે આ જતું કા જીજુ, રોકાઈ જાય આ પહેર્યું ઈ જતું અમારી પાસે. હા તો હા. હા, એટલે મમ્મી કહે કે વિશાલ કહે કે વિન્ટર સીઝન છે ને, એટલે કે ભરેલી હુડી એની પાસે. નકર અમે રાખવા હતા, મેં કીધું ક્યારેક કદાચ આવે ને આપણે તાણ કરીએ ને. કલર કાર્ડ એની કઈ યાદ ન હોય કાર્ડ એને કીધું હોય કે મારા પાસે ઘણાય છે, ભલે રહી એક જોડી. કઈક એવું થયું હોય ને તો હાલે. આ ઘર જ છે તો ઘર જ છે. જય સ્વામિનારાયણ. તમારે પૂરું થાય પછી અમારે બોલાય નહીં. હવે એમ મેં કીધું પપ્પા અમે જમવા ગયા હતા, અમે વાળું પાણી કર્યા. શું જોયું? અમે વાળું કર્યા, જેમાં નથી. અમે વાળું કર્યા. વાળું કેરા દેશી અમારા ભાષામાં ગામડામાં વાળું કહેવાય. વાળું. કઢી ખીચડી ઓહો, અને એને વાળું કહેવાય. કઢી ખીચડી બનાવ્યા હતા એમને દૂધનું મમ્મી. સાજીએ. અરે પછી હું ઘટે? એમાં શું ઘટે હવે? શરદી હારી થઈ ગયો? ફેર પડી ગયો, ઘણો ફેર પડી ઘણો ફેર પડ્યો તમારો અવાજ જ ઓલો આઈસ્ક્રીમ ઘણો કરી ગયો ખાય હવે પડ્યો કે પૂરું? છે, થોડે કઈક રાઉન્ડ આલેમ છે. હજી રાઉન્ડ લઈ જ લેજો સાંજે, એટલે કાલ થાવ તાજા માજા. કાલે રેડી થઈ જાય. કાલે પ્રોગ્રામ કરવો જ જોઈએ. એમને હા, ભલા થઈ જાય બીજું. કેટલા દિવસથી નથી થયો.
શું કર્યું? આય પૂરા કરી નાખો પગ ધોવરાવ્યા. કાલે જવું છે ને વાડીએ વાડીએ હો. તો વાંધો નહીં. મારું બધું ફિનિશ કરીને આવી જોઈ વિશાલ. હવે મારી છુટ્ટી 4 દિવસ. કામ બધું પતી ગયું. હા હવે 4 દિવસની છુટ્ટી એકદમ બધા મસ્ત. પાછળ રવાના કરી દીધા. બધા રવાના હો. સરસ. આજે બપોર સુધીના બધા એમ ટૂંકમાં. બધા રવાના કરી હા અને મારી મમ્મી રવાના. દીધા. હા, ઈ ગયા. હા હો ઈ નીકળી ગયા. ખાલી ઘર ખાલી હવે જે ખાલી. order આવે નવા નામ બધા આવે. નવા નામે દિવાળી. આવે ઈ આવે પછી એ બધું થાય ને માલ બધું. આવે એટલે પપ્પા 4 જ દિવસ હવે. કે 4 દિવસમાં બી આવવાના. 4 દિવસમાં રિટર્ન હો. કામ પતે એટલે તરત જ. પણ ન્યાનો ટાઈમિંગ અમે ઈ જ વાત કરતા હતા કે ન્યાનું એવું છે કે કામ તો આપણું પતી ગયું હોય બપોરે પણ બસ નથી. બસ તો અમે આવી. બસ પછી કામ 3-4 વાગે પત્યું હોય તો બસ 2 વાગ્યા લગીમાં જ હોય. ગયા વાગે બધા. એટલે વળી અમારે આમાં દર વખતે એમ જ થાય. 2 દિવસનું એક્ઝિબિશન પૂરું થાય ને તો બીજા દિવસે બપોર લગી એમને રહેવું પડે. એમને ફ્રી રહેવું પડે એમ. લેન જેવું છે. હવે તો અમે એક્ઝિબિશન પૂરું થાય એટલે મોલમાં જ ગયા છે. મુંબઈ એમ કરે અમદાવાદ એમ એ મોલમાં. જીજુ મને મૂકીને પાછા મને એમ કહે છે કે અહીંયા હોય ને તો આપણે કે આમ મોલમાં જવાનું, પાયલ ન હોય ને તો પેલેડિયમ અને એમાં જવાનું. એટલે એવું મેં એમ કીધું ઈ ક્યાં તો મેં મોલમાં મને કે તમે એક્ઝિબિશન કરવા ગયા ફરવા ગયા સાચી વાત છે દીદી. મેં પણ સ્ટોક પૂરો થઈ ગયો પહેલે જ દિવસે એટલા પબ્લિક આવે અરે 10 વાગ્યાનો સમય હોય 7 વાગે ઓલો જાળી ખોલે આવી જાય વોચમેન ને પૂછે એટલે અમે આગળ જ રહી અને એના કારણે અમે શું કરીએ છીએ અમારી સ્ટ્રગલ જો અવાર ત્યાં ચોકડી જ નાઈ લઈ ટાઈટ કોઈ કહેતા જ નથી આ તારા બ્લોગમાં પહેલી વાર અમે કીધું અવાર 4 વાગે 4 વાગે ચોકડીનો નળ કરીને તો ઈ અમે જે ધ્રુજતા હોય ને તો અમને એમ લાગે આજુબાજુ કોઈ બીજું બોલે છે કે વિશાલે મેં કીધું ખરેખર તમારી સ્ટ્રગલ ને સેલ્યુટ કરવું પડે કે આપણા ફેમિલી મેમ્બર સુધી આપણે આપણી પ્રોડક્ટ્સ પહોંચાડીએ છીએ, હેર ઓઇલ ને શેમ્પૂ, પણ એની સામે તમારા લોકોની સ્ટ્રગલ ને સેલ્યુટ એમ કે કન્ટિન્યુ ઊભું રહેવું દીદી અને પછી પાછા મોલમાં ઈ બે આટા મારતા હોય 3-3 કલાક. એ લોકો હા એમાં બહુ થાક્યા ફર્યા ને લીધા એ 2 જોડી હા. પણ ફર્યા બહુ છેલ્લે મોલમાં ફેરે ને એનો કાંઈક 2 થી ઉતાર્યો. બે પણ એ મોલ કેવડો મોલ નકરો હાલ્યા ખાઈને તો ફરી ન હોય. પાછી જોઈ આવડા ઓલું સર્કલ આવે ને તો મેં તો હારું હાથવાય નહોતું આમ જાય બીજું આવે આમ જાય ત્રીજું ત્રીજું આવે. કોઈ છેડો જ નહીં મોલનો અરે જાવ દીદી આપણે સ્પેશિયલ આવતી નવરાત્રી શોપિંગ કરવા જાવ અમદાવાદ. એક દિવસ કાઢવો પડે તો તમને ફરી એવડો મોટો છે સિરિયસલી 2 દી અમને લઈ જાવ તો 2 દી કાઢશું. હા ઈ પ્રશ્ન રહે શોપિંગ કરવા એ શોપિંગ બહુ વખાણ કરો ને યાર. પછી બહાર જાય. બહુ વખાણ ન કરાય. બહુ એમ વખાણ નહીં કરાય. મમ્મી અમે કેમ માંગ કરી નવરાત્રીમાં લઈ જાજો એમ. એટલે નવરાત્રીમાં અમારે કલેક્શન આવે અમદાવાદનું મસ્ત મસ્ત અને ઈ બાને ફરાઈ જાય. બે કામ થઈ વિન્ટરના કપડા હતા બહુ મસ્ત હતા હા જોયા ને મેં બહુ સરસ એમ. તેણી નાનું છે નવરાત્રી મમ્મી હાચવ છે પહેલેથી હું ટ્રેનિંગ આપી કે શાંત રહે એમ એટલે મમ્મી પાસે હચવાઈ રહી. હોજી તો વાત નથી આવે પછી વિચાર ઉપર જુએ છે બધા પાડતા તારી ઉપર જાય કોઈ પણ નહીં જાય વિશાલ ઈ જ કહે છે ઈ કહે કે તું આમથી આમ ભાગ્યા કરસ ને કે ભાગવું ન જોઈએ નકર 180 ની સ્પીડમાં આમ આવશે ને આમ ખૂણામાં બીવું આ જાય. કોઈ કોઈ ધાબે બેઠો છે અત્યારે ભાગ એવા જો જાજા Seriously? હોજું કોઈ નથી હોતું. ને ડાબે સુધી ઉપર વહી જાય તો બહુ મસ્ત એન્જોય કરી છે આજે હોલ ડે એટલો મસ્ત સેલિબ્રેશન કર્યો. તો ફાઇનલ આપણે વ્લોગનું આયોજન કરીએ છીએ. આવતીકાલે મળશું એક નવા વ્લોગની એક નવી સવાર સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.